તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 26 જુલાઈ 2026 અને વાર થયો છે રવિવાર. ત્યારે મિત્રો આજે રજાનો દિવસ રવિવાર છે અને 26 તારીખ છે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર આજે તોફાની વરસાદની સિસ્ટમનો ચોથો દિવસ, કારણ કે ગુજરાત રાજ્યમાં 23 તારીખની જે સિસ્ટમ ભૂકા બોલાવી રહી છે, તો હવે 23 તારીખ પછી 23, 24, 25 અને આજે હવે 26 તારીખ થઈ છે. ત્યારે તોફાની વરસાદની સિસ્ટમ ગુજરાત રાજ્યની ધમરોળતા આજે ક્યાં પહોંચવાની છે, આજે કયા કયા જિલ્લામાં 10 ઇંચ ઉપરના વરસાદો જોવા મળશે, તો કયા કયા જગ્યાએ બિલકુલ વરસાદ જોવા નહીં મળે, તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો. હવામાન વિભાગે આપી દીધા છે રેડ એલર્ટ. ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર તાંડવ બનીને સિસ્ટમનું જે છે તે રૌદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે ગુજરાત રાજ્યમાં. બીજી બાજુ કેટલાક ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે કે ગુજરાતમાં જે છેલ્લા 3 દિવસથી ભયંકર વરસાદની સિસ્ટમ તબાહી મચાવી રહી છે, તેને કારણે ગુજરાતમાં કરોડોનું નુકસાન ગયું છે. 20 થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ વરસાદની સિસ્ટમ હજુ આજે પણ આટલું જ ગંભીર રૌદ્ર સ્વરૂપ સાથેનું રૂપ દેખાડવાની છે. ત્યારે મુશળધાર અને ધોધમાર વરસાદને લઈને આવી રહી છે સૌથી મોટી અપડેટ, જેના વિશે અમે તમને જણાવીશું આજના આ વિડીયોની અંદર. તો આજનો જે મિત્રો આ વિડીયો છે તેના ઉપર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે એનું એક લિસ્ટ બનાવીએ. સૌથી પહેલા અહીંયા તારીખ લખી દઈએ તો આજે 26 તારીખ થયો છે અને રવિવાર થયો છે. ત્યારે 26 તારીખ અને રવિવાર આજના દિવસના જે હવામાન સમાચાર હવે આપણે જાણવાના છે, એની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે. ચાલો ફટાફટ મિત્રો આપણે એક લિસ્ટ બનાવીને અહીંયા સમજીએ કે આજના વિડીયોની અંદર એટલે કે 26 તારીખ રવિવાર વહેલી સવારે 4 વાગ્યાનો જે વરસાદ શરૂ થયો છે તે મોડી રાતના 12 અને 1 વાગ્યા સુધી ચાલવાનો છે. ત્યારે આ હવામાન સમાચારની અંદર આપણે જે છે તે મુખ્યત્વે ઘણા બધા મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરવાની છે. જેમ કે પહેલા નંબર ઉપર આપણે વાત કરવાની છે તો ગુજરાત રાજ્ય ઉપર જે આજે ચોથો દિવસ છે ભયંકર સિસ્ટમનો, તો આખી સિસ્ટમ આપણે સમજીશું કે આજે કઈ જગ્યાએ છે સિસ્ટમ. બીજા નંબરે હું મિત્રો વરસાદ વિશે તમને માહિતી આપીશ કે આજે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ આવશે એ કોઈક ગામના નામ સાથે જણાવીશ, જેથી તમને તમારા ગામ વિશે પણ ખબર પડી જાય કે તમારા ગામમાં આજે કેટલો વરસાદ આવવાનો છે. ત્રીજા નંબરે સમજીશું તો મિત્રો એક વેધર મોડલ સામે આવ્યું છે, જે અનુસાર ગુજરાત રાજ્યની અંદર હજુ 5 તારીખ સુધી વરસાદ જે છે તે શરૂ રહી શકે અને વેધર મોડલને આધારે આપણે સમજીશું. ચોથા નંબર ઉપર ખૂબ જ મોટી આગાહી અંબાલાલ પટેલે આપી દીધી છે, નવી આગાહી. અને અંબાલાલ પટેલની જે નવી આગાહી છે એ અત્યંત આઘાતજનક છે, ડરામણી આગાહી છે. તેના વિશે પણ આ વિડીયોમાં ચોથા નંબરે વાત કરીશું. અને સૌથી છેલ્લે 5મા નંબરે આપણે વાત કરીશું તો ગુજરાત રાજ્યમાં ગઈકાલે એટલે શનિવાર હતો અને 25 તારીખ હતી, ગઈકાલે જે વરસાદ પડ્યો છે એના લાઈવ ફોટા અને વિડીયો હું લઈને આવેલો છું, એ પણ તમને દેખાડીશ. અને ગુજરાતમાં જે મોટી નુકસાની ગઈ છે તેના વિશે પણ જે અપડેટ આવી રહી છે એના વિશે પણ આપણે વાત કરીશું. તો ચાલો મિત્રો, આ બધી જ વાત આપણે કરવાની છે આજના વિડીયોમાં. એની પહેલા વિડીયોની અંદર આગળ વધીએ. મિત્રો, અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. એનાથી દરરોજના હવામાન સમાચાર સૌથી પહેલા તમને વેધર મોડલની ઉપરથી આ ચેનલ ઉપર મળી જશે. એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવશે બધી વેધર મોડલ અને ડેટાઓને આધારે છે. ઓનલાઈન મિત્રો જે દવાઓ સૂત્રો અનુસાર છે તેને આધારે છે, જેની કોઈ પણ પ્રકારે રેસ્પોન્સિબિલિટી જે છે તે મિત્રો અમે લેતા નથી. તો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલા લાઈવ સિસ્ટમ તમને સમજાવી દઉં કે અત્યારે હાલ આજે સિસ્ટમની પરિસ્થિતિ કેવી છે, કયા કયા વિસ્તારોમાં આજે જોર વધવાનું છે અને કેટલા ઇંચના વરસાદ પડશે, બધી બાબતો મારે તમને સમજાવી છે. તો અત્યારે જોશો તો અત્યારે સેટેલાઇટ અને ઉપગ્રહની અંદર મિત્રો એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે સિસ્ટમોને આધારે. કારણ કે જો તો અહીંયા વચ્ચે ભારત રહેલું છે, એની પણ વચ્ચે અહીંયા ગુજરાત રહેલું છે, અને ગુજરાત ઉપર જે સિસ્ટમ હતી એ થોડી અત્યારે આગળ વધીને પાકિસ્તાન તરફ જતી રહેશે. પરંતુ છતાં પણ આજે એક સિસ્ટમનો મોટો ખૂણો ગુજરાત ઉપર છે, એટલે એવું નથી કે કમ્પ્લીટલી પાકિસ્તાન ઉપર જતી રહી હોય. અડધી સિસ્ટમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ ઉપર છે અને અડધી સિસ્ટમ પાકિસ્તાન ઉપર છે. અને હજુ તો આ એક સિસ્ટમ નથી ગઈ, ત્યાં મિત્રો બીજી સિસ્ટમ તમે લાઈવ જોઈ શકો મિત્રો તૈયાર થઈ ચૂકી છે બંગાળની ખાડીની અંદર. જ્યાં મિત્રો આ બીજી સિસ્ટમ છે, જોઈ લો આ બંગાળની ખાડીના ભાગો ઉપર અત્યારે લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે અને આ જ સિસ્ટમ ધીમી ધારે ગુજરાતમાં 30 તારીખ સુધી પહોંચવાની છે. એટલે 30 તારીખથી 5 તારીખ વચ્ચેનો વરસાદનો આની પછીનો નવો રાઉન્ડ પણ આવવા જઈ રહ્યો છે. અને આ જે નવી સિસ્ટમ નવો રાઉન્ડ છે એ માત્ર આજે મેં તમને ખાલી ઉપરથી માહિતી આપી છે. આના વિશે વિસ્તારથી ચર્ચા આપણે આવનારા વિડીયોમાં કરીશું, જ્યારે 30 તારીખ નજીક આવશે ત્યારે કરીશું. બાકી અત્યારે હાલ મિત્રો જે સેટેલાઇટ ઇમેજીસ સામે આવી રહી છે તે મુજબ ગુજરાત ઉપર જે મેજર સિસ્ટમ ગઈકાલ સુધીમાં એટલે કે શનિવાર સુધીમાં હતી એ હવે ઉત્તર ગુજરાત તરફ એકદમ સરકી ગઈ છે. કચ્છ લાગુના વિસ્તારોને રાત્રિ દરમિયાન ધમરોળ્યા છે. ત્યારે હવે જોઈ લો 26 તારીખનો આખો જે નકશો છે બદલાઈ જવાનો છે, કારણ કે
26 તારીખે કયા કયા ભાગોમાં સિસ્ટમનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે તો મધ્ય ગુજરાત ટાર્ગેટ થશે ફરી એકવાર અમદાવાદ ગોધરા દાહોદ સાઈડના વિસ્તારોમાં વધારે જોર વધશે જો કે એના એક ગામના નામ સાથે હું તમને આગળ જણાવવાનો છું અપડેટ પરંતુ મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાત અને કચ્છનો જે વિસ્તાર છે ત્યાં પણ આ સિસ્ટમ જે છે તે વધારે ભયંકર જોવા મળી રહેશે અને બાકીના જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં અમુક વિસ્તારોમાં જ વરસાદ પડવાની આગાહી છે તો આ પ્રમાણે સંપૂર્ણ અપડેટ છે આ રીતની મેં તમને લાઈવ સિસ્ટમ દેખાડી આપી કે આજની તારીખમાં એટલે કે 26 તારીખ અને રવિવારની રેન્જમાં કઈ રીતની સિસ્ટમ છે હવે આના વિશે એક ગામના નામ સાથે ને જિલ્લા સાથે સમજવાનું શરૂ કરીએ તો ચાલો મિત્રો એની પહેલા મારે તમને દેખાડવું છે કે હવામાન વિભાગે કઈ કઈ જગ્યાએ આજે એલર્ટ આપેલા છે તો જોઈ લો નવકાસ્ટ અનુસારની જે અપડેટ છે એમાં મેં તમને જણાવ્યું એ પ્રમાણે જ માહિતી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા છે એટલે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ પાંચે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ છે ત્યાં આગળ ગુજરાતમાં આગામી કલાકોમાં ધોધમાર વરસાદ પડી શકે અંબાલાલ પટેલે આગાહી આપી છે કે 10 થી લઈને 15 ઇંચના વરસાદો હજુ પણ ઉત્તર ગુજરાતમાં પડશે બીજી બાજુ જુઓ તો મધ્ય અને કેટલાક સૌરાષ્ટ્રના ભાગોમાં યેલો સિગ્નલ આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તો જ્યાં પણ ઓરેન્જ એલર્ટ છે ત્યાં પણ મિત્રો 5 ઇંચ સુધીના વરસાદો પડી શકે જેમ કે મોરબી જામનગર સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમદાવાદ ગોધરા દાહોદ મહીસાગર પંચમહાલ ખેડા નીચે આવીએ તો છેક વડોદરા સુધી જે છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ રીતની સંપૂર્ણ અપડેટ છે અને એક બીજું વેધર મોડલ પણ મારી પાસે આવ્યું છે પણ તમને દેખાડું તો મિત્રો આ અમેરિકન વેધર મોડલ છે અને આ અમેરિકન જે વેધર મોડલ છે એ ગુજરાત રાજ્યમાં હજુ આવનારા મહિના માટે કેવો વરસાદ પડશે એટલે આની પછીનો જે 9મો મહિનો શરૂ થશે સોરી મિત્રો 8મો ઓગસ્ટ મહિનો જે શરૂ થશે એના પ્રથમ 5 દિવસ જ ઘાતક છે એ હું તમને આ વિડીયોમાં છેલ્લે માહિતી આપું ચાલો હવે ટાઈમ નથી બગાડતા અને એક ગામના નામ સાથે હવે માહિતી મેળવવાની શરૂ કરીએ એની પહેલા જણાવું કે અંબાલાલ પટેલે ખાસ આજ માટે એક મોટી સૂચના અને મોટી ચેતવણી આપી દીધી છે અંબાલાલે કહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં હજુ 15 અને 20 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે તો એ પ્રમાણે તૈયારી રાખવી કારણ કે સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત અને નવસારીને ધમરોળી ચૂકી છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગોધરા ખેડા આ બધું જળબંબાકાર થઈ ચૂક્યું છે અને હવે ઉત્તર ગુજરાતમાં પણ પડાપડી શરૂ થઈ ચૂકી છે અને હવે ધોધમાર અનરાધાર ધબધબાટી બોલાવનારા વરસાદો આજની તારીખમાં તમને જોવા મળી શકે ત્યારે ચાલો મધ્ય ગુજરાતથી શરૂ કરીએ સૌથી મોટું સંકટ જ્યાં જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનું આજે કેન્દ્ર મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે મુખ્યત્વે અમદાવાદ ગાંધીનગરનો જે વિસ્તાર અને ગોધરા દાહોદનો જે વિસ્તાર છે તે વધારે કવર થતો જોવા મળી રહ્યો છે અને આની અંદર આવતા તમામ વિસ્તારો જેમ કે જોઈ લો લુણાવાડા ગોધરા દાહોદના વિસ્તારોથી લઈને બાયડના વિસ્તારો ગાંધીનગર અમદાવાદ નડિયાદ આણંદનો વિસ્તાર વિરમગામ તેની સાથે સાથે જે બાલાશિનોર છે વિરમગામની બાજુ કપડવંશ છે આ બધા જે વિસ્તારો છે ડાકોર નડિયાદ સહિતના તો મધ્ય ગુજરાતનો આખો ખાંચો અમદાવાદથી માંડીને ગોધરાનો ખેડાનો પંચમહાલનો આ બધા જ વિસ્તારો ઉપર અહીંયા જુઓ તો મિત્રો એક સિસ્ટમનું કેન્દ્ર બની રહ્યું છે જેને કારણે આ ભાગોમાં 5 ઇંચ ઉપરના વરસાદો 26 તારીખ અને રવિવારની રાત્રિ સુધી પડતા જોવા મળી શકે તો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો આ બધી જગ્યાએ જે છે તે ખતરો બની શકે મધ્ય ગુજરાતની અંદર બાકી મધ્ય ગુજરાતના જે મહીસાગર બાજુના ભાગો છે ત્યાં આગળ માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી છે નીચે જુઓ તો વડોદરા લાગુના વિસ્તારોમાં પણ વરસાદ વધવાનો છે રાત્રિ દરમિયાન આજે બપોર પછીથી રાત્રિ દરમિયાન જુઓ તો વડોદરાથી લઈને ગાજવીજ સાથેનો વરસાદ બોડેલી રાજપીપળાથી લઈને છોટાઉદેપુરનો આખો જે પટ્ટો છે અને આણંદ લાગુના જે વિસ્તારો છે તો મધ્ય ગુજરાતના બધા જ જિલ્લાઓના એક તાલુકાઓ અને ગામડા ઉપર વરસાદ જે છે તે ભૂક્કા બોલાવા જઈ રહ્યો છે ત્યારે એની સાથે મહેસાણાની વાત કરી લઈએ તો મહેસાણા લાગુના વિસ્તારોમાં પણ મિત્રો ઉત્તરીય ગુજરાત ઉપર સિસ્ટમોનું રૌદ્ર પ્રકોપ જોવા મળવાનો છે જેમાં ખાસ જોઈ લો એક ગામના નામ સાથે મહેસાણાની આસપાસ મિત્રો તમે લાઈવ જોઈ શકો વિસનગર ઊંઝા સિદ્ધપુર પાટણ રોડા સામીના વિસ્તારોથી લઈને મણિયારી અને મહેસાણા ખેરાળુ લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આજે આગાહી રાત્રિ સુધીમાં આગામી 48 કલાક અતિ ભારે રહેવાની છે તમામ લોકો થઈ જજો સાવધાન અને ઉપર જોવો તો દિયોદર થરાદથી લઈને સુઈગામ ડીસા અને પાલનપુરથી લઈને આ બાજુ દાંથાના વિસ્તારો સતલાસના ખેડબ્રહ્મા અને બનાસકાંઠા અંબાજીના જે સેન્ટરો છે ત્યાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી તો આ બાજુ ઈડર અરવલ્લીના વિસ્તારોથી લઈને મોડાસા પ્રાંતિજ અને બાયડના જે સેન્ટરો છે આ ભાગોની અંદર પણ આજે તમને જે છે મિત્રો વીજળી સાથેના ધોધમાર વરસાદી એક્ટિવિટીઓ જોવા મળી શકે એ પ્રકારે તૈયારી રાખવી બીજી બાજુ કચ્છમાં આવી જાઓ તો કચ્છમાં પણ આજે 75% વિસ્તારોનું આગમન જોવા મળશે વરસાદનું કચ્છ ઉપર લાંબા સમયથી લોકોને વરસાદની આશા હતી અને આજે કચ્છની અંદર પણ ધબધબાટી બોલાવનારા વરસાદ પડવાની આગાહી છે ત્યારે એક બાજુ તો કચ્છમાં વરસાદ પડશે પરંતુ હજુ પણ નલિયા લાગુના વિસ્તારો
વિસ્તારોથી લઈને જે આ બાજુના બાકી નખત્રાણા બાજુના ભાગો છે એ બાજુ હજુ પણ વરસાદ કોઈ વધારે દેખાતો નથી. ગાંધીધામ, ભચાઉ, રાપર, અડેસર, ધોળાવીરા એ બાજુ જ વરસાદ જે છે તે વધારે જોવા મળી રહ્યો છે. એની સાથે હવે દક્ષિણ ગુજરાતની અને સૌરાષ્ટ્રની પણ ચાલુ હાથે મિત્રો વાત કરી લે તો સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદનું જોર જે છે તે 2-3 જિલ્લામાં જ વધારે રહેશે. બાકી તો ઝાપટા લેવલના જ વરસાદો જોવા મળી રહ્યા છે. એમાં પણ જોવો તો મિત્રો આજે જે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર છે એની અંદર સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો વધારે ટાર્ગેટ થશે, કારણ કે મધ્ય ગુજરાતની નજીક આવેલા છે. સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ સાવધાન, અહીંયા વધારે સૌથી ઘાતક વરસાદો જોવા મળી શકે. એની સિવાય ઝાપટાવાળા વરસાદો વિશે વાત કરીએ તો ભાવનગર, અમરેલી જિલ્લો, બોટાદ જિલ્લો છે, આ ભાગોમાં તમને છૂટા છવાયા મધ્યમ લેવલના હળવા વરસાદો જોવા મળી શકે. એની સાથે જામનગરમાં પણ ઝાપટા પડી શકે. બાકી અહીંયા જુઓ તો રાજકોટ, પોરબંદર કે દ્વારકામાં કોઈ આસપાસ મોટા વરસાદની આગાહી કે જૂનાગઢમાં પણ જોવા મળી રહી નથી. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચોક્કસ જોવા મળી રહ્યો છે, પરંતુ ઓલ ઓવર નહીં અને કોઈ એવો ખાસ વરસાદ નહીં, કારણ કે જુઓ તો જે મોડેલો છે તે અનુસાર અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા જે મોડેલો જે અપડેટ આપી રહ્યા છે તે મુજબ વડોદરા, તેની સાથે સાથે ભરૂચ જિલ્લો થઈ ગયો, તેની સાથે સાથે નર્મદા જિલ્લો થઈ ગયો, તો આ જિલ્લાના તાલુકાઓમાં છૂટાછવાયા ભારેથી મધ્યમ વરસાદ પડી શકે. પરંતુ સુરત, નવસારી, ડાંગ અને જે નવસારી, વલસાડમાં પટ્ટો છે આ ભાગોમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. ઝાપટા સ્વરૂપે વરસાદો શરૂ રહી શકે. તો આ પ્રમાણે સંપૂર્ણ અપડેટ છે અને મલાલ પટેલની આગાહી અનુસાર આ રાઉન્ડ હજુ પણ 28 તારીખ સુધી ચાલુ રહી શકે. તો ગુજરાતમાં એ પ્રમાણે તૈયારી રાખજો. વિડીયોની અંદર આજ માટે હવે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે કે નહીં એ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો, જેથી અમને ખ્યાલ આવે, એ પણ ગામના નામ સાથે. બાકી હવે ફરીથી મિત્રો કોઈ નવી અપડેટ આવશે તો એની સાથે મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી દરેક લોકો આજ માટે જે છે તે મિત્રો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.